પેલું પાછળવાળો ટાયર બી ચેક કરવું છે અંદર થોડી ગાડી લીલું હોય. તો અહીંયા ચાની ચુસ્કી જરૂરી છે. સામે જ ચોટીલાના ડુંગર દેખાય. कैसा लगा? મસ્ત. એ ઠંડા ઠંડા મોસમમાં ગરમ ગરમ ચા પીવાની મજા જ અલગ હોય કશું. पियो पियो हाल करना तो होठ જ બળી ગયા. देखा है हमें काला તો લિપસ્ટિક એ કાલા રા. પવન તો જો આવે ઠંડો ઠંડો. આ બાજુ ધુમ્મસમાં ચોટીલાના ડુંગર છે પણ દેખાતો નથી. રસ્તો દેખાય. બોલો મિતભાઈ, બોલો દેખાય ને? દેખાય. જો વિચારો ચોટીલાના ડુંગર જુનાગઢ કરતા નાનો હોય તો બી નહીં દેખાતો. તો જુનાગઢમાં આપણે છેક ચડીએ તો ઉપર જઈને કેવું દેખાતું હશે. ગજબ. લાગશે બીક લાગશે. હું દેખાઉં છું? દેખાવ મસ્ત કમ્પ્લીટ. લાવ ચાંપો. કેવું દેખાય ને મમ્મી? આમ ઊભા થઈ જો. આમ હાય. અનલિમિટેડમાં આવવાનું તું મને કહેવાય ને, હું તીખી દાળ ખાત જ નહીં. બોલો અત્યારે ખવાતું નહીં. બોલો ફાલુદાન, શું પ્રોબ્લેમ શું હા? અહીંયા કંઈ મેન્યુ એવું કોઈ ઓપ્શન નહીં. સીધું અમે અંદર આવે ને એવું થાળી થાળી લાઈન આપી. 4 બાઉલ લાઈન. અમે મેન્યુ પૂછ્યું તો કે ફિક્સ છે. જેટલું ખાવ એટલું ફિક્સ થાય. તો અનલિમિટેડ. તમારો ટાર્ગેટ શું હા છાસમાં? એ જ મજા. અને આ રાયતું. બાર બોર્ડ ચાઇનીઝ પંજાબી બધું બોર્ડ મારેલું તો આપણે કેશું તો આપશે. હું જઈને અહીંયા નહીં કશું તો બહાર નીકળી જવાનું. તો ચૂપચાપ ખાઈ લો હવે. मिर्ची आई, तुरंत मिर्ची ले लिया. आधा खाना खा ले फिर मिर्ची दी. बोलो મરચાના તો पहला दे दो. तो खाए ले दिन खाना मारा. પંખા वाह લપેટી ગયા. लपेट लपेट कितना ले? एक करेला लपेट करेला. बोलो ऑप्शन में मीत क्या फेवरेट सब्जी है? ये भी बटर की बटाना नहीं खातो, करेला नहीं खातो, ओनली बटाका. बोलो બટાકી જે લપેટી. તો પપ્પા અહીંયા જમીને મસ્ત આરામની વ્યવસ્થામાં, કેમ કે હોટલની બહાર મસ્ત અહીંયા ખાટલા અને ખુરશીઓ બધું મૂકેલું એટલે પપ્પાને મજા પડી ગઈ ને પપ્પા. એમાં એવું હતું ને કે 150 રૂપિયા અનલિમિટેડ હતું. હા. હવે 150 રૂપિયા આપણા માટે વધારે કહેવાય. એટલે અનલિમિટેડ હતું. હવે બીજો ઓપ્શન હતો જ નહીં. હા બહુ ફૂલ ખવાઈ ગયું. હા. પૈસા વસૂલ કરવાના. તો પછી હવે પાણી નહીં પીધું, પાણી નહીં પીધું. 4-5 ગ્લાસ છે. હા. તો હવે ખાટલો બી બીજા ઘડી આરામ. એ બી પૈસા વસૂલ કરે છે. સંડાસ કરી ઉતાર તો ખરી. આ બાપ બધી લે. અને આ નજીક વાળી નજીકથી છે. શું કરો મમ્મી? ના ના નહીં. મોટી નજીક વાળી ઓછી કરી દો એઠા મોબાઈલ. હા
કેટલી મોટી હતી આપણે તો અત્યારે જે અમે રૂમ રાખ્યો છે એ રૂમ જરા તમને બતાવી દઉં. રૂમ નંબર 12. હા અમિતભાઈ ઓહો મથવા માંડી ગયા છે મોબાઈલ. ફાલુબેન તો સૂઈ જ ગયા છે. હા 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 સાદો સિમ્પલ રૂમ છે. સાદો સિમ્પલ એક રૂમ છે અને બસ એક રૂમ જ છે. મતલબ એક મોટો બેડ છે જેમાં અમે 4 જણા સૂઈ શકીએ પણ તો બી એક્સ્ટ્રા 2 ગાદલા આપ્યા છે અને ઓઢવાના આવે છે અને ઉસિંગા આપ્યા છે. એક ટીવી છે બરાબર. આમ ચાલુ છે પણ એસી છે અને ફર્સ્ટ ક્લાસ સંડાસ બેડરૂમ. બહુ ઠંડી લાગે એસી બંધ કરો વરસાદનું મોસમ એટલે એસીની જરૂર જ નથી. તો હવે અત્યારે આપણે શું કરશું? આવી ગયા છીએ, ખાઈ આવીએ. ફ્રેશ થઈ જાઓ. ફ્રેશ થઈને પછી જમી લઈએ અને જમીન પછી સૂઈ જઈએ અને પછી કાલથી ચાલુ કરશું બધું. તો અમે અહીંયા હોટલમાં આવી ગયા છીએ. કેવું રહ્યું જમવાનું? બપોર કરતાં તો ઘણું સારું છે. શું કહેવું? વેરાયટી જાજી હતી પણ મજા નથી. વેરાયટી પૂછી પણ મસ્ત હતી. તારું શું કહેવું ફાલું? મજા આવી બપોર કરતાં. મને પણ મજા આવી. આમાં કેવું હોય કે જ્યાં જાઓ અને જ્યાં જેવું મળે તેને જેવું ખાઈ લેવું પડે. પછી આપણે જેવું ભાવતું એવું ગોતવા જઈએ તો મેળ ના પડે. સાચી વાત. તો અત્યારે જમીને અમે આવી ગયા છીએ રૂમ પર અને હવે અમે સૂઈ જવાના છીએ અને કાલથી બધા જ પ્રોગ્રામ ચાલુ થશે. ફર્સ્ટ ક્લાસ શું કહેવાય ભાઈ? અમે આ ડબલ બેડમાં 4 આ ફર્સ્ટ ક્લાસ આખા આવી ગયા છીએ. નહીં ભલે એને ડબલ બેડ કીધો 2 જણને હોય પણ અમે આમના સુતા આડા અને આખા પગમાં આવી ગયા. જોરદાર. ગુડ નાઇટ. મળીએ કાલે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.